નમો દ્વૈ સૌર્યંતામ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌર્યાન નમો દ્વૈ સૌજ્યાયમ નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષમોક્ષે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંગારીઓ જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સ્નાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વરામા વિભાવ નિર્ધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મ પ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. એમાં મંગલિક જે પદ્મ પ્રભુમલધારી દેવે કરી છે એ આપણે કરી રહ્યા છીએ. 1 થી 7 શ્લોકમાં મંગલિક તથા આ તાત્પર્ય વૃત્તિ ટીકા કરવા પાછળનો ભાવ એ બધી વાત એમણે જે કરી છે એનો આપણે સ્વાધ્યાય શરૂ કર્યો છે. પહેલા શ્લોકનો સ્વાધ્યાય આપણે કર્યો છે. એમાં દેવને, શાસ્ત્રને અને ગુરુને વંદન કર્યું છે એમ એ માંગલિક કર્યું છે. અને હવે બીજો શ્લોક કહે છે, તો આજે બીજો શ્લોક લઈએ. વાચમ વાચયમ ઇન્દ્રાણા પત્ર વારીજવાહ નામ વંદે નયદ્વય જાયત વાચ્ય સર્વ સ્વપદ્ધિ. બીજા શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે વાચયમ ઇન્દ્રોનું એટલે કે જીન દેવોનું, વાચયમ ઇન્દ્રોનું એનો અર્થ એવો થાય છે કે જે વાચયમી એટલે કે જે મૌન સેવનારા છે, અથવા તો બીજી રીતે કહીએ તો વાક સંયમી છે. અને એમાં પણ એક ઇન્દ્ર છે, વાચયમ ઇન્દ્રો એમ કહ્યું છે ને. એટલે એવા મુનિઓ માં પણ એ ઇન્દ્ર છે, એટલે કે જીનેન્દ્ર દેવ, એટલે કે જીનેશ્વર ભગવાન. મુનિઓમાં પ્રધાન અર્થાત જીન દેવ, મૌન સેવનારાઓમાં ઇન્દ્ર સમાન એટલે મૌન સેવનારામાં શ્રેષ્ઠ અર્થાત જીન દેવ, વાક સંયમીઓમાં ઇન્દ્ર સમાન અર્થાત જીન દેવ. તો કહે છે કે એવા વાચયમ ઇન્દ્રોનું એટલે જીન દેવોનું મુખ કમળ જેનું વાહન છે અને 2 નયોના આશ્રયે સર્વસ્વ કહેવાની જેની પદ્ધતિ છે તે વાણીને હું વંદું છું. શું કહે છે પદ્મ પ્રભુમલધારી દેવ? શું કહે છે કે હું એવી વાણીને વંદું છું. કઈ વાણીને વંદું છું? કે જે વાણી 2 નયોના આશ્રય એટલે અનેકાંત દ્વારા વસ્તુના સ્વરૂપને કહે છે. વસ્તુના સ્વરૂપને 2 નયો દ્વારા એટલે કે સ્યાદવાદ મુદ્રિત એ વાણી છે અને એ અનેકાંત સ્વરૂપ છે. એવી એ વાણી અનેકાંત સ્વરૂપ હોય એટલે એનું કથન જ્યારે કરવામાં આવે તો સ્યાદવાદથી કરવામાં આવે. અનેકાંત તો વસ્તુનું સ્વરૂપ છે અને એવા અનેકાંત વસ્તુના સ્વરૂપને કહેનારી આ વાણી છે. એટલે એ વાણી સ્યાદવાદ મુદ્રિત છે. જીન ભગવંતની વાણી સ્યાદવાદ મુદ્રિત હોય છે. અને વળી કહે છે કે એ ક્યાંથી ઉત્પન્ન થઈ છે? તો એને માટે એમ કહ્યું કે જીન દેવોનું મુખકમળ જેનું વાહન છે ત્યાંથી એ ઉદ્ભવી છે. એવી એ વાણીને હું વંદું છું.
સમયસારમાં પણ સરસ્વતીની વ્યાખ્યા કરી, એટલે કે જીનવાણીની વ્યાખ્યા કરી અને પછી એને નમસ્કાર કર્યા. અહીંયા પણ એ જ રીતે વાત પદ્મપ્રભુ મલધારી દેવે પણ લીધી છે. ત્યાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ વાત લીધી હતી, અહીંયા પદ્મપ્રભુ મલધારી દેવે મુનિવરે આ વાત લીધી છે, વાણીને વંદન. અને એ વિશે ગુરુદેવે જે વાત કરી છે આપણે લઈએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, પાના નંબર 10 ઉપર અહીંયા કહે છે કે વાંચમય ઇન્દ્રાણુ એટલે વાચન ઇન્દ્ર એટલે વાણીના યમીઓમાં ઇન્દ્ર, વાણીના મૌનમાં ઇન્દ્ર. વાચયમી એટલે વાણીમાં મૌન ધરનારા એવા જે મુનિવરો તે, અને તેઓમાં જે મુખ્ય છે ઇન્દ્ર છે એટલે જીનદેવ. જીનદેવની વાત આ રીતે કરી. પહેલા આગળ તો એમ કહ્યું કે ભગવાન આપ વાગીશ્વર છો એટલે વાણીના પ્રકાશક છો, અને અહીંયા પાછા શું કહે છે કે વાણીના સંયમી છો. વાણીના સંયમમાં પણ એ ઇન્દ્ર સમાન એટલે પ્રધાન છો, મુખ્ય છો. વાણીના સંયમીઓમાં પ્રધાન છો. આપણને તો એમ લાગે આ તો વિરોધાભાસ થયો. અગાઉના કળશમાં તો એમ વાત કરી કે ભગવાન આપ વાગીશ્વર વાણીના પ્રકાશક છો, અને અહીંયા પાછા એમ કે છે કે વાણીના સંયમીમાં આપ મુખ્ય છો, પ્રધાન છો, ઇન્દ્ર સમાન છો. ગુરુદેવ એનું સમાધાન આપતા અહીંયા સમજાવે છે કે ભાઈ આત્મા તો વાણી રહિત મૌન જ છે. વાણી એ તો પૂતગલના પરિણામ છે. વાણીના કારણે નીકળે છે. વાણી ક્યાં આત્માની છે? વાણી આત્માની હોય નહીં. આત્મા ચેતન અને વાણી તો જળ છે. એ તો પૂતગલના પરિણામ છે, ભાષાવર્ણના પરિણામ છે. ભાષાવર્ણના એવા સ્પંદ છે, એના એ પરિણામ છે. એટલે ભગવાનને વાગીશ્વર જે કહ્યા એ તો ત્યાં નિમિત્તનું કથન કહેવામાં આવ્યું છે, અને એવી કથનની પદ્ધતિ છે. બાકી વાણી એ કંઈ ભગવાનની વાણી નથી, ભગવાનની કોઈ ચીજ નથી. ભગવાનને એવી કોઈ ચીજ વાણી રૂપે હોતી નથી. મન, વાણી અને કાયા એનાથી રહિત આત્મા છે. સિદ્ધ ભગવાનનો વિચાર કરીએ તો આ સહેલાઈથી સમજાય એવું છે. સિદ્ધ ભગવાનને વાણી નથી, મન નથી, કાયા નથી. તો પછી કોઈ પણ આત્માને મન, વાણી અને કાયા નથી. અને એ રીતે જોઈએ તો તીર્થંકર ભગવાનને પણ આ વાણી નથી. વાણી કંઈ એમની ચીજ નથી. ભગવાન તો વાણી રહિત મૌન જ છે, અને એવી જ રીતે આત્મા પણ વાણી રહિત મૌન જ છે. આત્મામાં વાણી પણ નથી, વિકલ્પ પણ નથી, શુભાશુભ ભાવ પણ નથી, કાંઈ નથી. પરમાર્થે ભગવાન આત્માને વાણીની જરૂર પણ નથી, એને વાણીની અપેક્ષા પણ નથી. આત્મા પૂર્ણ છે, આત્માનો જ્ઞાન સ્વભાવ છે અને અનંત ગુણ છે, એટલે એને બીજા કોઈની અપેક્ષા નથી. પોતાનું શુદ્ધ નિર્મળ પરિણમન, પોતાનું શુદ્ધ નિર્મળ ભવન થવું અને એ રૂપે પોતે પરિણમી જવું, એમાં એને કોઈની અપેક્ષા નથી. એટલે વાણીની પણ એને કાંઈ અપેક્ષા નથી. અહીંયા કહે છે પાના નંબર 11 પર બીજા પેરેગ્રાફમાં કે જીનદેવોનું મુખ કમળ વાણીનું વાહન છે. એમ અહીંયા ટીકાકારે વાત કરી છે કે ભગવાનને તો દિવ્ય ધ્વનિ હોય છે, અને એ દિવ્ય ધ્વનિ તો કઈ ભગવાનના મુખમાંથી નથી નીકળતી, એ તો આખા શરીરમાંથી નીકળે છે, સર્વાંગ પ્રગટે છે, સર્વ અંગોમાંથી એ તો પ્રગટે છે. છતાંય એક એવી પદ્ધતિ છે કે વાણી છે તે મુખમાંથી નીકળે એમ કહેવામાં આવે છે. એટલે અહીંયા પણ મુખ કમળને વાણીનું વાહન કહ્યું છે. અને વાસ્તવમાં તો ભગવાન તો મૌન જ છે, અને આખા શરીરમાંથી ઓમ એવો ધ્વનિ ઉઠે છે. પણ લોકો
મુખની મુખ્યતાથી ભાષા કહે છે ને, તેથી તે અપેક્ષાએ અહીં એ શૈલીથી વાત કરવામાં આવી છે. બીજી એક મહત્વની વાત અહીંયા જે કરી તે કે બે નયોના આશ્રયે સર્વસ્વ કહેવાની જેની પદ્ધતિ છે એમ કહ્યું ને, તો બે નયોના આશ્રયે એટલે નિશ્ચયને વ્યવહારને એમાં આવી ગયા. એટલે એ જ્ઞાન જે છે વાણીમાં આવતું જ્ઞાન એ પ્રમાણ જ્ઞાન છે એમ અહીંયા તો કહેવું છે. એ પ્રમાણ જ્ઞાન છે. આ વાત આવી એટલે કોઈએ વ્યવહારના રસિયાએ પ્રશ્ન પૂછ્યો કે જો આમાં બે નયો દ્વારા વાણીમાં કથન આવે છે એમ કહ્યું છે ને, બે નય કયા છે ને, એ કહે છે કે હા ભાઈ, બે નયો દ્વારા સર્વસ્વ કહેવાની પદ્ધતિ છે એની કોણ ના પાડે છે? એ તો છે જ, બરાબર છે. બે નયો દ્વારા વાણીમાં કથન હોય છે. કથન તો દ્રવ્ય અને પર્યાયનું, નિશ્ચય અને વ્યવહારનું, એમ બેનું હોય છે ને. જો એમ ન હોય તો પછી એકાંત થઈ જાય. બે નયનું કથન છે અને બે નયનું કથન જો એક જ જેવું હોય અને બે નય આદરણીય હોય તો પછી બે નયની જરૂર જ ના પડે. એટલે બે નયનું કથન છે તો બે નયના કથન પણ જુદા જુદા પ્રકારે હોઈ શકે. એટલે ત્યાં પછી એક નય જ આદરણીય હોય અને બીજો નય છોડવા યોગ્ય જ હોય, ત્યારે જ એ બે નય સિદ્ધ થાય. જો બે નય સરખા જ હોય, એટલે કે બંને નય ઉપાદેય હોય, તો પછી એ બે ભેદ પડે કઈ રીતે? એ બે ભેદ જ ન રહે, તો પછી બે ભેદ પાડવાની જરૂર પણ ન રહે. એટલે એમ નથી. કોઈ પણ વસ્તુ માટે જ્યારે એમ બે નયથી વાત કરી છે તો દ્રવ્ય અને પર્યાયથી વાત કરી, દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નયથી વાત કરી છે, નિશ્ચય નય અને વ્યવહાર નયથી વાત કરી છે, તો એ જે કહેવામાં આવ્યું છે તો એ બરાબર જ છે, એમ જ છે. અને બે છે, એની ના છે જ નહીં. દ્રવ્ય ત્રિકાળી, જ્ઞાયક, ભગવાન, આત્મા, ઉપાદેય છે એવી વાણી પણ પ્રભુ આપની છે, તથા એક સમયની પર્યાય છે, રાગ આદિની હયાતી છે અને તેને એ બતાવે એવી વાણી પણ પ્રભુ આપની જ છે. વાણીમાં તો બંને વાત આવી છે. શુદ્ધ નયથી આત્માનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એની પણ વાત આવી છે. વાણીમાં તો એની પણ વાત આવી છે. અને એને જ્યાં સુધી સમ્યક દર્શન પ્રગટ નથી થયું ત્યાં સુધી વર્તમાન પર્યાયમાં મલિનતા છે, એટલે એ કર્મ સહિત જ છે, અનાદિનો કર્મ સહિત છે એમ પણ કહેવાયું છે. એટલે બંને વાત તો હોય જ ને. પણ એનો અર્થ એવો નથી થતો કે વ્યવહાર કરતા કરતા નિશ્ચય થઈ જાય અને પર્યાયનો આશ્રય કરતા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય, એવો બધો અર્થ નથી થતો. કે આદરણીય તો નિશ્ચય નય જ છે. શુદ્ધ નયથી જે સ્વરૂપ છે તે જ આદરણીય છે. નિશ્ચય નય જ આદરણીય છે. ભૂતાર્થ છે તે જ આદરણીય છે, આશ્રય કરવા લાયક છે. બધે બે નય હોય છે. અહીંયા લખ્યું છે ને, વાચ્ય સર્વસ્વ પદ્ધતિ, અર્થાત બધે બે નય હોય છે. મોક્ષ માર્ગ તો કહે બે, સમ્યક દર્શન તો કહે બે, વ્યવહાર મોક્ષ માર્ગ અને નિશ્ચય મોક્ષ માર્ગ એમ કહીએ છીએ ને. સમ્યક દર્શનમાં પણ એમ કહીએ છીએ ને, નિશ્ચય સમ્યક દર્શન અને વ્યવહાર સમ્યક દર્શન. ચારિત્ર કહે તો એમાં પણ બે કહીએ છીએ, નિશ્ચય ચારિત્ર અને વ્યવહાર ચારિત્ર. એટલે બધે ઠેકાણે બધે પ્રકારે કથની કહેવામાં આવી હોય એમાં તો એ બંનેની વાત આવે છે. અર્થાત બે નય છે, નથી એમ નહીં. એટલે જયારે આ વાણીની વાત આવી, એ વાણી એ બે નય દ્વારા બધું કહે છે એમ કહ્યું. આમ કહ્યું એટલે કોઈએ ફરી પ્રશ્ન કર્યો કે તો પછી ક્રમબદ્ધમાં પણ પર્યાય ક્રમબદ્ધ અને અક્રમબદ્ધ એમ બે પ્રકાર જોઈએ ને. ક્રમબદ્ધમાં આવું ક્યાંથી થાય? અહીંયા બે નયની વાત કરી છે, એટલે બે નયનો અર્થ એવો નથી થઈ જતો કે ક્રમબદ્ધની અંદર પણ એમ પર્યાય ક્રમબદ્ધ પણ હોય ને અક્રમબદ્ધ પણ હોય, એમ ન થાય. પર્યાય તો ક્રમબદ્ધ જ છે. જે દ્રવ્યની એ પર્યાય છે એ તો એના ક્રમે જ થઈ રહી છે, એટલે ક્રમબદ્ધ છે. પણ એ જે દ્રવ્ય છે એની અપેક્ષાથી વિચાર કરીએ તો એ ક્રમે છે.
એટલે એમ કહેવાય કે પોતાની અપેક્ષાએ તેને ક્રમ કહેવાય, જ્યારે બીજાની અપેક્ષાએ તેને અક્રમ કહેવાય છે. આપણે પાંચ સમવાયની વાતમાં આ વાતને સારી રીતે સમજ્યા છીએ. જ્યારે એમ કહીએ છીએ કે કોઈ પણ પરિણામ થયા છે તો એમ કહીએ કે એ કાળે થયા છે, અથવા તો કાળલબ્ધિ પાકી છે એમ કહીએ છીએ. અને એમ કહીએ છીએ કે અકાળે થયા છે તો એમાં કાળની મુખ્યતા નથી ને બીજા ચારની મુખ્યતાથી વાત કરવામાં આવે ત્યારે એને અકાળે કહીએ છીએ. પણ વાસ્તવમાં જ્યારે થવાના હતા તે જ સમયે થયા છે, એમાં કોઈ સમય બદલાઈ ગયો છે એમ નથી. અકાળે એટલે કંઈ બીજા સમયે જે સમય થવાના હતા એના કરતાં બીજા કોઈ સમય થયા છે એવો અર્થ નથી થતો. એવી જ રીતે અહીંયા પણ આ વાતને ગુરુદેવે સમજાવી છે કે જ્યારે બીજાની અપેક્ષાએ તેને લઈએ તો એમ કહેવાય કે અક્રમ, પણ પોતાની અપેક્ષાએ તેને ક્રમ કહેવાય છે, જ્યારે બીજાની અપેક્ષાએ તેને અક્રમ કહેવાય છે. પણ અક્રમ એટલે તેના ક્રમમાં ફેરફાર થાય છે એમ નથી, તેના ક્રમમાં ફેરફાર થાય છે એમ નથી. આ રીતે આ બે નયનું કથન છે. જેમ સ્વદ્રવ્યને પોતાની અપેક્ષાએ દ્રવ્ય કહેવાય, સ્વદ્રવ્યને પોતાની અપેક્ષાએ દ્રવ્ય કહેવાય, અને પરદ્રવ્યની અપેક્ષાએ એને અદ્રવ્ય કહેવાય, એને દ્રવ્ય કહેવાતું નથી. સ્વદ્રવ્યને પોતાની અપેક્ષાએ દ્રવ્ય કહેવાય છે અને પરદ્રવ્યની અપેક્ષાએ તેને અદ્રવ્ય કહેવાય છે. તેમ પોતાની અપેક્ષાએ પર્યાય ક્રમે છે અને બીજાના પર્યાયની કે જે એના ક્રમે થાય છે એની અપેક્ષાએ અક્રમે છે. બીજાના જે પરિણામ થાય છે એ પરિણામ એની પર્યાયો જે થાય છે તો એ એના ક્રમે થાય છે, તો એની અપેક્ષાએ મારી પર્યાય એને માટે અક્રમે છે. એટલે કે એનો આ ક્રમ નથી. પણ દરેકને પોતાની પર્યાય છે તે ક્રમે જ છે, ક્રમબદ્ધ છે. બીજી રીતે એમ પણ કહી શકાય કે પર્યાયો છે તે બધી ક્રમબદ્ધ છે અને ગુણો છે તે અક્રમ છે. ગુણો એક સાથે રહ્યા છે એ અક્રમ છે, પર્યાય એક પછી એક થાય છે એ ક્રમે છે. આમ બે નયનું કથન છે. અહીંયા આગળ 12મા પાના ઉપર કહે છે કે વિતરાગ પરમેશ્વરની તો બે નયના આશ્રય સર્વસ્વ કહેવાની પદ્ધતિ છે. વિતરાગ પરમેશ્વરે જે કાંઈ સત્ય પ્રકાશ્યું છે એ તો બરાબર જેમ છે તેમ જ પ્રકાશ્યું છે. એટલે બે નય દ્વારા અનેકાંત દ્વારા જ વસ્તુના સ્વરૂપને પ્રકાશ્યું છે. પણ જ્યારે પુરુષાર્થની વાત આવે છે ત્યારે પોતાના સ્વરૂપને પ્રગટ કરવાનો જે પુરુષાર્થ છે, પોતાના સ્વરૂપના અનુભવનો જે પુરુષાર્થ છે, સ્વાનુભૂતિનો જે પુરુષાર્થ છે, એવા સ્વાનુભૂતિના પુરુષાર્થ વખતે એમ કહેવામાં આવે કે એકાગ્રતા ક્યાં કરવી, લક્ષ ક્યાં કરવું, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ક્યાં લઈ જવાય, તો એમ કહેવામાં આવે કે સ્વસન્મુખ થતાં ધ્રુવનું લક્ષ કરતા એવા નિર્મળ પરિણામ થાય છે. એટલે ત્યાં પછી જે દ્રષ્ટિનો વિષય બતાવવામાં આવે એ નિશ્ચય નયનો વિષય છે, પોતાના શુદ્ધ સ્વરૂપની વાત ત્યાં છે, એવા વિષયને દર્શાવવામાં આવે તો પછી એમ કહેવાય કે એકાંતે એ દ્રષ્ટિનો વિષય જે છે તે નિશ્ચય નયનો વિષય છે તે જ છે, એને એકાંતે કહેવાય. ત્યાં પછી એમ ન લેવાય કે વ્યવહારથી જે છે એ પણ દ્રષ્ટિનો વિષય છે અને નિશ્ચયથી છે એ પણ દ્રષ્ટિનો વિષય છે, એમ ન કહેવાય. કેમ કે ત્યાં સાચો પુરુષાર્થ ઉપાડવો છે, દ્રષ્ટિનો વિષય સમજી અને ત્યાં લક્ષ કરવું છે, એટલે ત્યાં એમ લેવાય, એકાંતે લેવાય. અને એ સમ્યક એકાંત છે, એ સમ્યક એકાંત છે. બાકી પ્રમાણ જ્ઞાનનો વિષય એવો છે એમાં બંને નય હોય છે. કેમ કે વસ્તુનું સ્વરૂપ જ અનેકાંત સ્વરૂપ છે, તો પછી એ અનેકાંત સ્વરૂપને સ્યાદવાદ દ્વારા જ કહી શકાય, બીજી કોઈ રીતે કહી શકાય નહીં. એટલે વાણી એવી જ છે, બે નય સહિત સ્યાદવાદ મુદ્રિત વાણી હોય છે. જેમ કે સ્વથી અસ્તિ અને પરથી નાસ્તિ, તો સ્વથી અસ્તિ તે નિશ્ચય છે અને પરથી નાસ્તિ એ વ્યવહાર થઈ ગયો. આમ બધે બે નય દ્વારા કહેવાની પદ્ધતિ છે. અર્થાત કહેવાની પદ્ધતિ એટલે નિરૂપણની શૈલી
એ બે પ્રકારે છે. કથનના પ્રકાર બે છે, દ્રવ્યથી અને પર્યાયથી, ભેદથી અને અભેદથી, નિશ્ચયથી અને વ્યવહારથી. એમ નિરૂપણ બે પ્રકારથી છે. એટલે બે પ્રકારથી સર્વસ્વ કહેવાની જેની પદ્ધતિ છે તે વાણી. અને એ વાણી કોની છે? એ જીનેશ્વર ભગવાનની વાણી છે, જીન ભગવંતોની સ્યાદવાદ મુદ્રિત વાણી છે. એ વાણીને હું વંદન કરું છું, નમસ્કાર કરું છું. એમ અહીંયા પદ્મપ્રભુધારી દેવે વાત કરી છે. પહેલા દેવની ઓળખાણ કરીને વંદન કર્યું અને હવે વાણીની ઓળખાણ કરીને જીનવાણીને વંદન કર્યું. સમયસારમાં પણ એ જ રીતે વાત આવી છે ને કે અનેકાંતમય મૂર્તિ નિત્યમેવ પ્રકાશ. ત્યાં પણ એ રીતે વાણીને નમસ્કાર કર્યા છે. વાણી છે તો નિમિત્ત રૂપે ભગવાનની વાણી હોય છે ત્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યમાં પરિણામ થાય છે, નિર્મળ પરિણામ થાય છે. તો આ રીતે આ બીજો શ્લોક અહીંયા પૂરો થાય છે. હવે આપણે ત્રીજો શ્લોક લઈએ. સિદ્ધાંતો દ્વમ સિદ્ધસેનમ તર્કાભ્યાર્કમ ભટ્ટપૂર્વા કલંકમ શબ્દાબ્દીન્દુ પૂજ્યપાદમ ચ વંદે તદિગાઢ્યમ વીરનંદિન રતીન્દ્ર. ત્રીજા શ્લોકના અર્થમાં પોતાના ગુરુને અને બીજા અન્ય ગુરુને એમણે નમસ્કાર કર્યા છે. કે છે કે ઉત્તમ સિદ્ધાંત રૂપી શ્રીના પતિ સિદ્ધસેન મુનીન્દ્રને વંદન કરું છું. તર્ક કમળના સૂર્ય ભટ્ટ અકલંક મુનીન્દ્રને વંદન કરું છું. શબ્દ સિંધુના ચંદ્ર પૂજ્યપાદ મુનીન્દ્રને વંદન કરું છું. અને આ ત્રણને વંદન કર્યા તો એના ત્રણેય જેવા, જેમાં ત્રણેયના ગુણો રહ્યા છે એવા પોતાના ગુરુને વંદન કરતા કહે છે કે વીર નંદી મુનીન્દ્રને વંદન કરું છું. શું કહ્યું? બહુ સરસ રીતે સમજાયું છે. જે મુનિઓ માટે વિશેષણો મૂક્યા છે એ એમના ગુણને વ્યક્ત કરવાવાળા વિશેષણો મૂક્યા છે. એ આપણે જરાક સરસ રીતે સમજીએ. પદ્મપ્રભુમલધારી દેવે એ પોતે તો મહામુનિવર સંત છે અને પોતાના ગુરુને વંદન કરે છે, પણ એ પહેલા બીજા 3 ગુરુને વંદન કર્યા છે. જે ગુરુપદે છે એમને વંદન કર્યા છે. ઉત્તમ સિદ્ધાંત રૂપી શ્રીના પતિ સિદ્ધસેન મુનીન્દ્ર એટલે શું? કે ઉત્તમ સિદ્ધાંતો જેમણે સિદ્ધ એટલે પ્રસિદ્ધ કર્યા છે એવા સિદ્ધસેન મુનિ, સિદ્ધસેન આચાર્ય છે. ઉત્તમ સિદ્ધાંતો જેમણે પ્રસિદ્ધ કર્યા છે એવા સિદ્ધસેન મુનિ, એમને વંદન કરું છું. આ તો દિગંબર મુનિની વાત છે. સિદ્ધસેન બીજા એક શ્વેતાંબરમાં પણ સિદ્ધસેન થયા છે મુનિ. એમણે સન્મતિ તર્કની રચના કરી છે. તો એમની અહીંયા વાત નથી. આ દિગંબર સંતો સિદ્ધસેનની વાત છે કે જેમણે સિદ્ધાંતો પ્રસિદ્ધ કર્યા છે એવા સિદ્ધસેન મુનિને અહીંયા પદ્મપ્રભુમલધારી દેવ નમસ્કાર કરે છે. પછી બીજા નમસ્કાર કરે છે અકલંક મુનીન્દ્રને. કેવા છે અકલંક મુનીન્દ્ર? તો કહે છે કે તર્ક કમળના સૂર્ય ભટ્ટ અકલંક મુનીન્દ્રને હું વંદન કરું છું. તો તર્ક કમળના સૂર્ય, જો કમળ છે ને એને ખીલવામાં સૂર્યપ્રકાશ જે છે એ કારણ હોય છે. એટલે સૂર્યને કારણે કમળ ખીલી ઉઠે છે. તો એવા તર્ક કમળના સૂર્ય સમાન, એટલે કે તર્કો જેમનાથી ખીલી ઉઠે છે, એટલે તર્કમાં જે પૂર્ણ છે, જેનું કારણ છે, એવા અકલંક મુનીન્દ્રને પોતે વંદન કરે છે. તત્વાર્થ રાજવાર્તિક ના રચયિતા અકલંક દેવ છે, ભટ્ટ અકલંક દેવ છે, મહામુનિવર થઈ ગયા.
તેઓ તર્કરૂપી કમળને પ્રફુલ્લિત કરવામાં સૂર્ય સમાન હતા. આવા મહાન સમર્થ મુનિવરને અહીં વંદન કરે છે. તે પછી ત્રીજા પૂજ્યપાદ સ્વામીને વંદન કરે છે. એ છે કે શબ્દ સિંધુના ચંદ્ર પૂજ્યપાદ મુનિન્દ્રને વંદન કરું છું. શબ્દ સિંધુના ચંદ્ર, જેમ ચંદ્રને કારણે સિંધુ એટલે સમુદ્રની અંદર જેમ ભરતી આવે છે, જેમ પાણી નીછોડો ઉછળે છે, મોટા મોટા મોજાઓ ઉછળે છે, એવી રીતે જેમને કારણે એવો શબ્દનો સિંધુ ઉછળી રહ્યો છે એવા પૂજ્યપાદ સ્વામીને હું વંદન કરું છું. પૂજ્યપાદ સ્વામીએ તત્વાર્થ સૂત્રની સર્વાર્થ સિદ્ધિ નામની ટીકા રચી છે. ઉમાસ્વાતીજી ભગવાનનું તત્વાર્થ સૂત્ર છે સંસ્કૃતમાં, અને એની ટીકા પૂજ્યપાદ સ્વામીએ રચી છે. અને આ સર્વાર્થ સિદ્ધિમાં જે ટીકા રચી છે એની અંદર જાણે કે શબ્દ સિંધુ ઉછળે ન હોય, એટલે એ રીતે એમને એવી ઉપમા આપી અને વંદન કર્યા છે. અને હવે કહે છે કે તદ વિદ્યાથી સમૃદ્ધ વીર નંદી મુનિન્દ્રને વંદું છું. એટલે કે જે ઉત્તમ ત્રણેય પ્રકારની વિદ્યાઓની વાત કરી, ત્રણેય પ્રકારના ગુણોની વાત કરી, એ જેમની અંદર છે એવા શ્રી વીર નંદી મુનિન્દ્રને હું વંદું છું. જે ઉત્તમ સિદ્ધાંત રૂપી શ્રીના પતિ પણ છે એવા જે સિદ્ધસેન છે, તો એવા સિદ્ધસેન જેવા છે, જે અકલંકદેવ જેવા છે, તર્ક કમળના સૂર્ય સમાન અકલંકદેવ જેવા છે, અને શબ્દ સિંધુના ચંદ્ર સમાન પૂજ્યપાદ સ્વામી જેવા છે. એમ ત્રણેયને સાથે લઈ અને કહે છે કે એવા મારા ગુરુ શ્રી વીર નંદી મુનિન્દ્રને હું વંદું છું. તો એ રીતે શ્રી ગુરુને વિનમ્રપણે ભક્તિથી વંદન કર્યું છે. તો આ રીતે ત્રીજો શ્લોક અહીંયા પૂરો થાય છે. હવે આ નિયમસાર પરમાગમ અધિકાર શરૂ કરતા પહેલા કોઈ પણ શાસ્ત્રની ટીકાની રચના કરવામાં આવે અથવા તો કોઈ પણ શાસ્ત્ર લખવામાં આવે ત્યારે માંગલિક કરવામાં આવે છે. અને એનું કારણ એ છે કે વિના વિઘ્ને સારી રીતે એ કાર્ય પાર પડે. તો હવે આ પરમ આગમથી નિયમસારમાં મૂળ ગાથાની ટીકાઓ શરૂ કરે છે, એની ટીકા લખે છે. ટીકા એટલે વિવરણ, એનો વિસ્તાર. એ કરતા પહેલા પદ્મપ્રભુ મલધારી દેવ પહેલા, બીજા, ત્રીજા શ્લોકમાં માંગલિકના કાવ્ય કયા પછીથી હવે આ ટીકા કરવાનું કારણ દર્શાવતા એ શા માટે ટીકા કરે છે એની વાત કરે છે. ટીકા કરવાની શરૂઆત કેમ થઈ એની વાત કરે છે. તો શ્લોક ચોથા શ્લોકમાં અહીંયા કહે છે અપવર્ગાય ભવ્યાના શુદ્ધ એ સ્વ આત્મન પુનઃ વક્ષે નિયમ સારસ્ય વૃત્તિમ તાત્પર્ય સંનિપ્તામ. એનો અર્થ થાય છે કે ભવ્યોના મોક્ષને માટે તેમજ નિજ આત્માની શુદ્ધિને અર્થે નિયમસારની તાત્પર્ય વૃત્તિ નામની ટીકા હું કહીશ. ભવ્ય જીવોના મોક્ષને માટે તેમજ નિજ આત્માની શુદ્ધિને અર્થે બે કારણ દર્શાવ્યા. ભવ્ય જીવોના મોક્ષને માટે, જો ભવ્ય જીવોનો મોક્ષ કાંઈ એ કરાવી દેવાના છે એમ વાત નથી, પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે કુંકુંદાચાર્ય ભગવાનના આવા પરમ આગમનો વિસ્તાર કરવામાં આવે તો એવો વિસ્તાર કરતા જીવો એવું ભાવશ્રુત પ્રગટ કરે છે અને એમ સમ્યક દર્શન પ્રગટ કરે છે. અને જે સમ્યક દર્શન પ્રગટ કરે છે એ પછી મોક્ષને પ્રાપ્ત કરે જ છે. કેમ કે બીજ ઉગી છે તો પૂર્ણિમા થવાની જ છે. એટલે સમ્યક દર્શન થયું છે એને પછી મોક્ષ તો થાય જ છે.
તો આવું આ શાસ્ત્ર છે કે એનો વિસ્તાર કરતા ભવ્ય જીવો પોતે એને આત્મસાત કરીને એવું ભાવશ્રુત પ્રગટ કરીને પોતાના સ્વરૂપનો અનુભવ કરશે, સમ્યક દર્શન પ્રગટ કરશે, એટલે કે જ્ઞાન ભાવે પરિણમી જશે અને પછી આગળ વધીને મોક્ષને પ્રાપ્ત કરશે. એટલે એ અપેક્ષાથી અહીંયા એમ કહેવામાં આવ્યું કે ભવ્યોના મોક્ષને માટે તેમજ બીજું કારણ બતાવે છે કે નિજ આત્માની શુદ્ધિને અર્થે નિયમસારની તાત્પર્ય વૃત્તિનાઓની ટીકા હું કરીશ. પોતાના આત્માની શુદ્ધિને અર્થે બધા જ આચાર્ય ભગવાન આ જ ભાવથી વાત કરે છે. સમયસારમાં પણ એ જ રીતે વાત કરવામાં આવે છે. જ્યારે આની ટીકા લખવામાં આવે, એવું વિવરણ કરવામાં આવે, ત્યારે એમના ભાવ એવા ઉત્કૃષ્ટ હોય છે કે પોતાને પણ શુદ્ધિની વૃદ્ધિ થાય છે. તો તે વારંવાર પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય છે. એવા ભાવ આવે છે કે એ ભાવને એ ચિંતન કરતા કરતા પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યા જાય છે અને એમ પોતે શુદ્ધિની વૃદ્ધિ કરે છે. બહુ મોટી વાત છે. ગુરુદેવે એનો અર્થ કર્યો છે, એ પણ આપણે સમજીએ. ગુરુદેવ અહીંયા કહે છે, પાન નંબર 13 પર શ્લોક 4 શ્લોકાર્થ પરનું પ્રવચન, એમાં કહે છે કે જો નિયમસાર સિદ્ધાંત શાસ્ત્ર છે, દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે, સિદ્ધાંત શાસ્ત્ર છે. ભગવાન શ્રી કુંકુંદાચાર્ય દેવે તેની રચના કરી છે. નિયમસાર એટલે મોક્ષનો માર્ગ. નિયમસાર એટલે મોક્ષનો માર્ગ. એટલે કે છે કે તેની ટીકા હું શા માટે કરું છું? તેની ટીકા હું શા માટે કરું છું? તો એનું કારણ દર્શાવતા પદ્મપ્રભુ મહારાજ દારીદેવ કહે છે કે ભવ્યોના મોક્ષને માટે જે લાયક ભવ્ય જીવો છે તેમના પરમ સુખની પ્રાપ્તિ રૂપે જે મોક્ષ છે, તો તેને માટે હું આ ટીકા કરું છું. અને વળી શુદ્ધ એ સ્વ આત્મના પુનઃ તેમજ નિજ આત્માની શુદ્ધિને અર્થે હું આ ટીકા કરું છું. ટીકાના કાળમાં મારું લક્ષ્ય સ્વભાવ સન્મુખ રહેશે. ટીકાના કાળમાં મારું લક્ષ્ય સ્વભાવ સન્મુખ રહેશે, સ્વભાવના ગોલનમાં રહેશે અને તેથી શુદ્ધિ થશે. આ ટીકા કરવાનું પ્રયોજન છે. કોઈ બીજી કોઈ ખ્યાતિ, પોતાનું નામ મોટું થાય કે પોતાની પ્રખ્યાતિ થાય કે કોઈ બીજો લાભ કે એવું કાંઈ નથી એમાં. એવો કોઈ આશય નથી. નિજ આત્માની શુદ્ધિ અર્થે જ આ ટીકાની રચના છે. અમૃતચંદ્રાચાર્ય દેવે પણ આ જ શૈલી લીધી છે. તમે સારના 3જા કળશમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું છે ને કે આ સમય સારની વ્યાખ્યાથી જ મારી પરમ વિશુદ્ધિ થાવ. એમને પણ એવો જ ભાવ વ્યક્ત કર્યો છે. બધા આચાર્ય ભગવાનને આવી જ વાત હોય, પ્રભુ, બીજી કોઈ વાત હોય નહીં. અને જુઓ, મહાપુરુષોએ જે શાસ્ત્રની રચના કરી છે, એ શાસ્ત્ર લખી અને મૂકીને ચાલ્યા ગયા છે. એમાં શાસ્ત્રોમાં પોતાનું નામ પણ ઘણીવાર તો લખ્યું નથી હોતું કે આ કોણે રચના કરી. અને એના તરફ એમનું કોઈ લક્ષ પણ નથી. એને પરિગ્રહ તરીકે પણ એ રાખતા નથી. પોતે કર્યું છે એમ અંતરમાં પણ એનો પરિગ્રહ નથી. એ લખ્યું છે, એ લખાણને તો તાડપત્રને તો ત્યાં છોડીને ચાલ્યા ગયા, પણ અંતરમાં પણ એવો પરિગ્રહ નથી કે મેં લખ્યું છે. એવો પરિગ્રહ એમને હોતો જ નથી. લખવાનો પરિગ્રહ, એવો વિકલ્પ પણ એમને હોતો નથી. જે કાળે લખાઈ ગયું તે લખાઈ ગયું ને, એનાથી પોતાને જે શુદ્ધિ થઈ છે, બસ એ જ વાત છે, બીજી કોઈ વાત નથી. તો એ રીતે અહીંયા મુનિવર પદ્મપ્રભુમલ લારી દેવ કહે છે કે આ પરમાગમની તાત્પર્ય વૃત્તિ નામની આ ટીકા હું કહું છું. તાત્પર્ય વૃત્તિ એ ટીકાનું નામ છે. તાત્પર્ય વૃત્તિ એટલે શું? એનો અર્થ શું થાય કે તાત્પર્ય વત્તા વૃત્તિ. તાત્પર્ય એટલે જે સારભૂત છે એને તાત્પર્ય કહેવાય. જે પ્રયોજનભૂત છે, જે સારભૂત જે છે, શુદ્ધ છે, જે પરમ સત્ય છે, તે તાત્પર્ય. અને એની વૃત્તિ એટલે એવા ભાવ થવા, એવું પરિણમન થવું. તાત્પર્ય વૃત્તિ જે પ્રયોજનભૂત છે એવા ભાવે થવું. જે પ્રયોજનભૂત છે
એવું પરિણમન થવું, જે સારભૂત છે એવી વૃત્તિ થવી, એવા ભાવ થવા, એવા ભાવે પરિણમન થવું, એવો આ તાત્પર્ય વૃત્તિનો અર્થ થાય છે અને એ આ ટીકાનું નામ છે. તો આ રીતે શ્લોક ચોથો અહીંયા પૂરો થાય છે. એના પછી શ્લોક 5મો. આ ચોથો શ્લોક ગયા પછીથી હવે એમ કે છે કે વળી કિંચ શબ્દ મૂકેલ છે, કિંચ એટલે વળી ગુણધર ગણધર રચિતમ શ્રુતધર સંતાનતસ્તુ સુવ્યક્તમ પરમ આગમ આર્થ સાર્થમ વક્તુ મમુકે વયમ નંદા. શું કહે છે 5મા શ્લોકમાં કે વળી ગુણના ધરનાર ગણધરોથી રચાયેલા અને શ્રુતધરોની પરંપરાથી સારી રીતે વ્યક્ત કરાયેલા આ પરમ આગમના અર્થ સમૂહનું કથન કરવાને અમે કોણ? અમે તો મંદ બુદ્ધિ. કહ્યું જે આ રચના થઈ છે, નિયમસારની જે રચના થઈ છે એ જીનવાણીમાંથી આવેલી વાત છે. એ કોઈની કલ્પનાથી કંઈક કહેવામાં આવ્યું હોય એમ નથી. જેનું ઉદ્ભવસ્થાન જીનવાણી છે. તો એવું આ શાસ્ત્ર, એવું આ પરમાગમ કે જેનું ઉદ્ભવસ્થાન જીનેશ્વર ભગવાનની વાણી છે. તો એ જીનેશ્વર ભગવાનની વાણીમાંથી ગણધર ભગવાનોએ તે 12 અંગ અને 14 પૂર્વની રચના કરી છે અને તે પછી આગળ કૃત કેવળીઓએ એને પરંપરાએ આગળ વધારી અને બીજા આચાર્યોને એ જ્ઞાન આપ્યું છે. તો એ તો પરંપરાથી એ વ્યક્ત થયેલું જ છે. એમાં હવે અમારે ક્યાં કાંઈ કરવાનું છે? અમે તો એનું શું કરી શકીએ? અમે તો મંદ બુદ્ધિ છે. એ પરમ આગમના અર્થ તો થયેલા જ છે, એને અમે સમજાવનારા કોણ? એવા અર્થમાં આ શ્લોક કહેવામાં આવ્યો છે. ગુણના ધરનાર ગણધરોથી રચાયેલા અને શ્રુતધરોની પરંપરાથી સારી રીતે વ્યક્ત કરાયેલા આ પરમ આગમના અર્થ સમૂહનું કથન, એના અર્થ કહેવા વાળા અમે કોણ? અમે તો મંદબુદ્ધિ છીએ. ગુરુદેવ એનો સરસ વિસ્તાર કરે છે. ગુરુદેવ કહે છે કે જો શ્રી પદ્મપ્રભુમલધારી દેવ પ્રચુર અતિન્દ્રિય આનંદમાં રહેનારા 6ઠા 7મા ગુણસ્થાને ઝૂલતા એવા મહામુનિવર દિગંબર સંત હતા. આવા પોતે 7મા ગુણસ્થાનની દશાવાળા સંત હતા. 7મે છઠ્ઠે પોતાના આત્મામાં જ્યારે લીન થઈ જાય પ્રત્યુષ સંવેદન સહિત એવી એમની અદ્ભુત દશા. 7મા ગુણસ્થાનની તો શું વાત હોય. 2 ઘડીથી વધુ સમય માટે જે બહાર ન રહે, અંતર્મુહૂર્તમાં તો જરૂરથી પોતાના સ્વરૂપને સ્પર્શે જ એવા 7મા ગુણસ્થાનની દશાવાળા નગ્ન દિગંબર મુનિ પદ્મપ્રભુમલધારી દેવ છે. પ્રચુર અતિન્દ્રિય આનંદમાં રહેનારા. અતિન્દ્રિય આનંદ, આત્મામાંથી આવતો આનંદ શેમાં રહેનારા, બહારમાં આવે અને પાછા પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય એવા એ સંત હતા, એવા મુનિવર હતા. છતાંય પોતે શું કહે છે કે આ જે રચના થઈ છે એ રચના, આ ટીકા કરનારો હું કોણ? કેમ કે એ મૂળ વસ્તુ જે છે એ તો જીનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલી જ છે. એના મેં શું કર્યું? હું એને કરનારો કોણ? હું તો કાંઈ નથી. અને પોતાની તુલના ગણધર સાથે કરીને કહે છે કે હું તો મંદ બુદ્ધિ છું. આવી વાત કરી દીધી છે. જો ગુરુદેવે વાત લીધી. તો એવા એ 7મા છઠ્ઠે ઝૂલતા મુનિ દિગંબર સંત હતા. તેઓ પોતે અહીં કહે છે કે આ ટીકાનો રચનારો હું તે કોણ? આ ટીકાનો રચનારો હું તે કોણ? કેમ કે આ ટીકાના અર્થો તો ગુણના ધરનારા ગણધરોથી રચાયેલા છે. આ ટીકાના અર્થો તો ગુણના ધરનારા ગણધરોથી રચાયેલા છે. ગુણધર ગણધર રચિતમ એમ કહ્યું છે ને.
આ અર્થો જે છે એ કઈ મેં મારી મતિ કલ્પનાએ કર્યા છે એમ નથી. એ તો ગંધર્વ ભગવાન જે કર્યા છે તે જ છે. હવે આગળ કહે છે 14મા પાના કે ભગવાનના મુખ કમળમાંથી સૂત્રો અર્થ નીકળ્યા છે અને ગણધરોએ એ સૂત્રો રચ્યા છે. 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનની રચના કરી છે ને તે સૂત્રોમાં કહે છે કે આ અર્થ સમૂહ ભગવાન ગણધરોએ ભર્યો છે. તે સૂત્રોમાં આ અર્થ સમૂહ ભગવાન ગણધરોએ ભર્યો છે અને શ્રુતધરોની પરંપરાથી કેવળીઓની પરંપરાથી સારી રીતે તે અર્થ સમૂહ વ્યક્ત કરાયેલો છે. ના ધરનારા કેવળી એમણે ગણધર પાસેથી એ જ્ઞાનને આત્મસાત કર્યું છે. એવા એ શ્રુત ધરનારા શ્રુત કેવળીઓ એમની પરંપરાથી સારી રીતે એ અર્થ સમૂહ વ્યક્ત કરાયેલો છે. વ્યક્ત કરાયેલો છે એટલે કે એ બીજા મુનિઓને, આચાર્યોને, ઉપાધ્યાયોને એ પ્રાપ્ત થયેલ છે. પાઠમાં છે ને કે શ્રુતધર સંતાનસ્તુ સુવ્યક્તમ. શ્રુતધરોની પરંપરાથી સારી રીતે તે અર્થ સમૂહ વ્યક્ત કરાયેલો છે. ગણધરોથી માંડી પરંપરાએ શ્રુતધરો શ્રુતના ધરનારાઓ થયા છે. તેની પરંપરાના સંતોએ આ અર્થ સમૂહને સારી રીતે વ્યક્ત કર્યો છે અને તે પરંપરાએ પ્રાપ્ત થયો છે એમ કે છે. આ અર્થો સારી રીતે એટલે સમ્યક પ્રકારે જેમ છે તેમ વ્યક્ત કરાયેલા છે. કોઈ વાત એમાં ગુપ્ત રહી નથી અને શ્રુતધરોની પરંપરાથી સારી રીતે વ્યક્ત કરાયેલા આ અર્થો છે તે એકલા મારા કરેલા અર્થો છે એમ નથી. આ તો આચાર્યની પરંપરાએ પ્રાપ્ત થયેલા અર્થો છે. આ પરમાગમના અર્થ સમૂહનું કથન કરવાને એટલે કે પરમાગમ શ્રી નિયમસારના અર્થના સમૂહને કહેવાને અમે તો મંદ બુદ્ધિ છીએ. અમે મંદ બુદ્ધિ એને એના અર્થને કરવા વાળા કોણ? એના તો અર્થો થયેલા જ છે. તો ચોથા કળશમાં એમ કહ્યું કે હું ટીકા કરીશ, એનો વિસ્તાર કરીશ અને હવે અહીંયા એમ કે છે કે અમે મંદ બુદ્ધિ વાળા એના અર્થોને શું કરીએ? એ તો અર્થ થયેલા જ છે. જો આ તો પોતાનો આમાં તો વિનય દર્શાવ્યો છે. પૂર્વે જે ગંધર્વોએ અને આચાર્યોએ જે અર્થો ભલીભાંતિ કર્યા છે, જે પ્રકારે કર્યા છે એ જ અમે કહેવાના છીએ એમ કહી અને એમણે એવો ગંધર્વો પ્રત્યે, આચાર્યો પ્રત્યે એવો વિનય દર્શાવ્યો છે. ગણધર્વો અને શુદ્ધર આચાર્યો પાસે અમે મંદ બુદ્ધિ છીએ. જો કેટલી નિર્માણતા છે, પોતાને મંદ બુદ્ધિ કહી અને કેટલી નિર્માણતા પ્રગટ કરી છે. તો આ રીતે 5મા શ્લોકનો અર્થ અહીંયા પૂરો થાય છે. હવે આપણે 6થો શ્લોક લઈએ. તો 5મા શ્લોકમાં આ રીતે કહ્યું અને હવે 6થા શ્લોકમાં પાછું શું કહે છે? સરસ રીતે વાત કરી દીધી છે કે અપીચ એટલે કે છતાં પણ, તથાપી એમ કહ્યું ને કે અમે એનો અર્થ કરનારા કોણ? અમે તો મંદ બુદ્ધિ. ને પછી છતાં પાછા કહે છે કે છતાં પણ અપીચ અસ્માકમ માનસાન્યુચ્ચૈ પ્રેરિતાની પુનઃ પુનઃ પરમ આગમ સારસ્ય રુચ્યામાશ્રયા પુનઃ. શું કહે છે 6થા શ્લોકમાં? છતાં પણ, તથાપી હમણાં અમારું મન પરમ આગમના સારની પુષ્ટ રુચિથી ફરી ફરીને અત્યંત પ્રેરિત થાય છે. છતાં પણ હમણાં અમારું મન પરમ આગમના સારની પુષ્ટ રુચિથી ફરી ફરીને અત્યંત પ્રેરિત થાય છે. એટલે એ રુચિથી પ્રેરિત થવાને લીધે આ તાત્પર્ય વૃત્તિ નામની ટીકાની રચના થાય છે. પોતાની એવી ઉત્કૃષ્ટ દશા થઈ છે અને પોતાના એવા ભાવ થયા છે
અને એ વખતે આ નિયમસારનું એમને અધ્યયન થઈ ગયું એટલે એવી રુચિ થઈ ગઈ, અંદરમાંથી એવી રુચિ થઈ ગઈ કે બસ આનો વિસ્તાર લખવો, આની ટીકા લખવી. એવો ભાવ આવી ગયો, એવો વિકલ્પ આવી ગયો અને આચાર્ય ભગવાને જે વાત નિયમસારમાં કરી છે એનો ખૂબ વિસ્તાર પદ્મપ્રભુ મલધારી દેવે કરી દીધો. એટલે કહે છે કે તથાપિ હમણાં અમારું મન, હમણાં એટલે આ વખતે આ વિકલ્પ આવ્યો છે ત્યારે, પછી તો ખબર નથી, પોતે પોતાના સ્વરૂપને વિશે કદાચ સ્થિર પણ થઈ જાય, ચિંતા કરી રહ્યા છે, પ્રત્યુષ સંવેદન સહિત છે, મુનિની દશા છે, અને કોને ખબર ક્યારે શું થાય. એટલે કે પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિર પણ થઈ જાય તો કેવળ જ્ઞાન પણ પ્રગટ કરી લે. પણ હમણાં હજી 7મે ગુણસ્થાન છે, ત્યાંથી 6ઠે આવે છે ત્યારે એ વિકલ્પ સહિત છે. તો એવા વખતે એવો વિકલ્પ આવ્યો છે, હમણાં અમારું મન પરમાગમના સારની પુષ્ટ રુચિથી ફરી ફરીને અત્યંત પ્રેરિત થાય છે. એવી અંદરમાંથી પ્રેરણા જાગી છે, એટલે આ તાત્પર્ય વૃત્તિ નામની ટીકાની રચના કરી છે. ગુરુદેવે એનો વિસ્તાર કરે છે. લઈએ 6ઠા શ્લોક માટે કહે છે કે જો પહેલા 4થા શ્લોકમાં કહ્યું, કારણ દર્શાવ્યું ને કે ભવ્યોના મોક્ષને માટે એક કારણ એ, અને બીજું પોતાના નિજ આત્માની શુદ્ધિ અર્થે આ ટીકા રચું છું, એમ 2 કારણ કયા. 4થા શ્લોકમાં એક વાત કરી અને હવે અહીંયા આ ત્રીજું કારણ જણાવ્યું કે કેમ આ ટીકા થઈ, આ ટીકાની રચના શા માટે થઈ, એનું ત્રીજું કારણ દર્શાવ્યું. શું કારણ દર્શાવ્યું અહીંયા 6ઠા શ્લોકમાં? કે હમણાં અમારું મન પરમ આગમના સારની, પરમ આગમ કયું? આ નિયમ સાર, એ પરમ આગમ, એ નિયમ સારના અધ્યયનને કારણે એનો સાર એવો અંતરમાં આવી ગયો છે કે એની ટીકા લખ્યા વિના એ પોતે રહી જ ન શક્યા, એટલે ટીકાની રચના થઈ. હમણાં અમારું મન પરમ આગમના સારની પુષ્ટ રુચિથી ફરી ફરીને અત્યંત પ્રેરિત થાય છે. એવી એના તરફની રુચિ થઈ ગઈ છે. ફરી ફરીને એમાંથી એમ જ થયા કરે છે કે બસ આનો જે ભાવ પોતાની અંદરમાં આવ્યો છે એ ભાવને કેમ એ પ્રદર્શિત કરે. નિયમસારનો સ્વાધ્યાય થયો, અધ્યયન થયું અને એમને જે અંદરમાંથી જે ભાવ ઉઠ્યા છે એ ભાવ એમણે પ્રદર્શિત કર્યા છે. તાત્પર્ય વૃત્તિ ટીકામાં એ ભાવ એમને પ્રદર્શિત કર્યા છે. કહે છે ને કે એવું અત્યારે હમણાં અમારું મન આ રીતે થયું છે, એટલે અમને અંદરમાંથી એ પ્રેરણા થઈ છે. ફરી ફરીને પ્રેરણા થાય છે, ફરી ફરીને અત્યંત પ્રેરિત થાય છે. એમ શબ્દ મૂક્યા છે. પરમ આગમના સારની અતિશય રુચિથી પ્રેરિત થવાને લીધે તાત્પર્ય વૃત્તિ નામની આ ટીકા રચાઈ છે. પરમાગમનો સાર શું છે? પરમાગમ, આ નિયમ સાર પરમાગમનો સાર તો મોક્ષ માર્ગ છે. એ તો મોક્ષ માર્ગ છે અને એની અતિ પુષ્ટ દઢ રુચિ થવાથી અમારું મન તેની ટીકા રચવા પ્રતિ ફરી ફરીને પ્રેરિત થાય છે. આ નિયમસારની ટીકા રચાય એમ ફરી ફરીને મન ત્યાં જાય છે અને તેથી આ તાત્પર્ય વૃત્તિ નામની ટીકા રચાઈ છે. પરમ આગમના સાર પ્રતિ કેવી રુચિ થઈ છે, કેવી દ્રઢ રુચિ થઈ છે કે એ ટીકાની રચના થઈ ગઈ. અમારું મન વારંવાર પુનઃ શબ્દ મૂક્યા છે ને, વારંવાર પ્રેરાતા આ ટીકા રચાય છે. કેટલી લઘુતા અને કેટલી નરમાશ, કેવી સરળતા, આવી વાત હોય છે. તો જ્ઞાનીઓની શું વાત કરવી, આવા 7મે 6ઠે જુતા મુનિઓની તો શું વાત થાય. 6ઠે ગુંઠાને આવ્યા છે ને બસ વિકલ્પ આવી ગયો તો લખી નાખ્યું. 7મે ગુંઠાને તો પ્રત્યુષ સંવેદન સહિત છે અને 6ઠે આવ્યા છે એના નિયમસાર હાથમાં આવ્યું છે અને એને વાંચતા જ એવા ભાવ અંદરમાંથી ઉઘડ્યા છે કે આ ટીકાની રચના થઈ ગઈ. અહોભાગ્ય આપણા કે આપણને આવી ટીકા પ્રાપ્ત થઈ. આપણા બધાના એવા પુણ્ય જેને કારણે વિક્રમના 13મા સૈકામાં આ મહાપુરુષે આ ટીકાની રચના કરી અને આપણને એ પ્રાપ્ત થયું.
બીજા સદભાગ્ય વિશેષ તો એ કે આપણને એ બધું પૂજ્ય ગુરુદેવે ગુજરાતી ભાષામાં, સરળ ભાષામાં, ભાવવાળી ભાષામાં સમજાવ્યું. એના ભાવો આપણને સમજાવ્યા, અંદરથી ભાવ કાઢીને આપ્યા. દૂધમાંથી માખણ કાઢીને જેમ કોઈ આપે એવી રીતે ગુરુદેવે આ શાસ્ત્રની આપણને સમજ આપી. અદભુત ટીકા, શાસ્ત્ર પણ એવું, ટીકા પણ એવી, અને એને સમજાવનારા પણ એવા. ધન્યવાદ. ભગવાન આત્મા તો શુદ્ધ ચિન્હ માત્ર એક જ્ઞાન સ્વભાવી છે. એવા ભગવાન આત્મામાં, એના સ્વભાવમાં શાસ્ત્રની ટીકા કરું, ટીકા રચું એવો વિકલ્પ સમાતો નથી. એ તો શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, એને કોઈ વિકલ્પ હોય નહીં. પ્રભુ ગુણ જ્ઞાન આનંદનો નાથ ભગવાન આત્મા, એને કાંઈ લખવું કરવું એવો કોઈ વિકલ્પ હોય નહીં. એને કાંઈ કરવાના વિકલ્પ હોય નહીં. એને કરતા ભાવ જ નથી. ભગવાન આત્મા શું કરે? એક સણસલાના બે ટુકડા ન કરે. એને એવો વિકલ્પ હોય નહીં. એ વિકલ્પનો સ્વામી થતો નથી. એના સ્વભાવમાં એ વાત નથી. એનામાં એવો કોઈ ગુણ નથી કે પરના કાર્ય કરે, પરની રચના કરે. એવું આ ભગવાન આત્મા શુદ્ધ ચિન્હ માત્ર એક જ્ઞાન સ્વભાવી છે. તેમાં એટલે કે તેના સ્વભાવમાં શાસ્ત્રની ટીકા રચવું એવો વિકલ્પ નથી. એ તો વર્તમાન વિકલ્પ થઈ આવ્યો એટલે પર્યાયમાં વિકલ્પ થઈ ગયો, અને પર્યાયમાં વિકલ્પ થઈ ગયો ને ટીકાની રચના થવાની હતી તે થઈ ગઈ. બાકી ટીકાકાર તો એના જ્ઞાતા દ્રષ્ટા છે. આ વિકલ્પ થઈ આવ્યો અને ટીકા રચાઈ ગઈ છે. અમે તો એના જ્ઞાતા દ્રષ્ટા છીએ. આવી અંતર્મુખ જેમની દ્રષ્ટિ છે એવા મુનિવરને લાખો પ્રણામ. તો આ રીતે આપણે આ શ્લોક 6 અહીંયા પૂરો કરીએ છીએ. હવે 7મો શ્લોક છે. તો 7મો શ્લોક આપણે લઈએ છીએ. પંચાસ્તિકાય ષટ દ્રવ્ય સત્તત્વ નવાર્થકા પ્રોક્તાઃ સૂત્ર કૃતા પૂર્વમ પ્રત્યાખ્યાના વિશિક્રિયા અલમલમતિ વિસ્તરેણ સ્વસ્તિતિ સાક્ષાદસ્મૈ વિવરણાય. 7મા શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે સૂત્રકારે પૂર્વે 5 અસ્તિકાય. સૂત્રકાર કોણ છે? કુંકુંદાચાર્ય ભગવાન છે, તે સૂત્રકાર છે. તો સૂત્રકારે પૂર્વે 5 અસ્તિકાય, 6 દ્રવ્ય, 7 તત્વ અને 9 પદાર્થ તેમજ પ્રત્યાખ્યાન આદિ સત્ક્રિયા કહેલ છે. એટલે કે કુંકુંદાચાર્ય ભગવાને આ શાસ્ત્રમાં પહેલા 5 અસ્તિકાય એટલે કાળ સિવાય જે બાકી 5 દ્રવ્ય છે તે 5 અસ્તિકાય છે. કાળ દ્રવ્ય એક પ્રદેશી છે એટલે એને અસ્તિકાય નથી કહેતા. એ સિવાયના બીજા છે તે 5 અસ્તિકાય. પછી 6 દ્રવ્ય, પછી 7 તત્વ. 7 તત્વ કયા? એટલે એમાં 9 તત્વોમાંથી પુણ્ય અને પાપને આશ્રવમાં રાખીએ તો 7 તત્વ થાય. અને પછી 9 તત્વ જ્યારે પુણ્ય અને પાપને જુદા ગણીએ ત્યારે એ બધા. તેમજ પ્રત્યાખ્યાન, આલોચના, પ્રતિક્રમણ આદિ બધી સત્ક્રિયા એ બધું કહેલ છે. તો આ શાસ્ત્રમાં શું વાત કરી છે એ વાતનું અહીંયા સહેજ નિરૂપણ આપ્યું છે કે આ બધું સૂત્રકારે કહેલ છે, જેની અમે ટીકા કરવાના છે. સંત મુનિવર શ્રી પદ્મપ્રભુમલધારી દેવ અહીંયા કહે છે કે સૂત્રકારે, સૂત્રના રચના કરનાર ભગવાન કુંકુંદાચાર્ય દેવે આ 5 અસ્તિકાય એટલે કાળ દ્રવ્ય સિવાય જીવાસ્તિકાય આદિ 5 અસ્તિકાય, 6 દ્રવ્ય, કાળ સહિત ગણીએ તો 6 દ્રવ્ય, અને 7 તત્વ પુણ્ય પાપને આશ્રવમાં અંતર્ગર્ભિત કરીએ એટલે 7 તત્વ થાય. અને 9 પદાર્થ એટલે કે 9 તત્વો આશ્રવથી પુણ્ય પાપને જુદા પાડીને 9 પદાર્થ કયા છે. એટલે પુણ્ય પાપને જો જુદા ગણીએ તો 9 થાય, અને પુણ્ય પાપને આશ્રવમાં લઈ લઈએ તો 7 થાય. તો આ બધું પહેલા કહ્યું છે. તેમજ પ્રત્યાખ્યાન આદિ સત્ક્રિયા કહેલ છે.
એટલે કે પ્રત્યાખ્યાન, આલોચના, સમાધિ, પરમ ભક્તિ આદિ સમ્યક સત્ક્રિયા ને નિર્વિકલ્પ જ્ઞાન એ સૂત્રકારે આમાં કહેલ છે ને આ રીતે આ પરમ આગમમાં વર્ણન છે. ને હવે મુનિવર એમ કહે છે કે અલમ અલમ અતિ વિસ્તરેણ સ્વસ્થિત સાક્ષાત સ્વયં વિવરણાય, એટલે કે હવે અતિ વિસ્તારથી બસ થાવ, સાક્ષાત આ વિવરણ જયવંત વર્તો. હવે આ બધો વિસ્તાર જે આ બધું જે અમે કરીએ છીએ એ બધાનો વિસ્તાર હવે અહીંયા અમે બંધ કરીએ છીએ, પૂરો કરીએ છીએ. મંગલાચરણ પણ કર્યું, નમસ્કાર પણ બધાને કર્યા અને આ તાત્પર્ય વૃત્તિ ટીકા શા માટે કરી એ બધું પણ કહ્યું અને આમાં શું વાત છે એ પણ કહ્યું. હવે આ બધી વાત, આ બધું જે છે એનાથી બસ થાવ, આ વિસ્તારથી બસ થાવ. હવે તો સાક્ષાત આ વિવરણ જયવંત વર્તો, એટલે કે જે નિયમસારની અંદર જે વાત આવી છે એ જયવંત વર્તો એમ કહેવું છે કે વિવરણ વિસ્તાર ટીકા થાય છે, જે ટીકા થાય છે તે જયવંત વર્તો, અર્થાત જે ભાવ જે કહીએ છીએ તે વસ્તુ ભાવ નિત્ય રહો, જયવંત રહો. પોતાને જે ભાવ આવ્યા છે, પોતાને જે ભાવ આવ્યા છે એ ભાવ જયવંત વર્તો એમ કે છે. તો આ રીતે 7 શ્લોક આપણે આજે પૂરા કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આવતીકાલે સ્વાધ્યાયમાં આપણે કુંકુંદાચાર્ય ભગવાનની નિયમસારની પહેલી ગાથાનો સ્વાધ્યાય કરીશું. સ્વાધ્યાય પૂરો કરતા પહેલા કૃપાળુદેવ રચિત સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે